પ્રાપ્તિથી સ્થિતિ સુધીની યાત્રામાં આ બધા દોષો આપણને વિઘ્ન કરે છે, નડે છે, હેરાન કરે છે, પજવે છે. એનું મુખ્ય કારણ કયું કહેશું? દેહભાવ છે. આપણો મોટામાં મોટો દેહાધ્યાસ, દેહભાવ. આ પડદો વચ્ચે આવી જાય છે ને, એ સ્થિતિની યાત્રા કરવા દેતો જ નથી. મુખ્ય કારણ આ છે. આજ્ઞાના લોપ થાય છે, અભાવો ગુણ લેવાઈ જાય છે, અપરાધો થાય છે. આપણે મહારાજ અને મોટાની સંતોની કૃપાનો પનો ટૂંકો પડે છે, આત્મબુદ્ધિનો અભાવ છે. આ બધા કારણો છે. પરંતુ એમાં સૌથી મોટું કારણ આપણો દેહાધ્યાસ, દેહભાવ. એ આપણને આગળ પ્રગતિ કરવા દેતો નથી. બધું જ હું રૂપી બિલાડો છે ને બધું ખાઈ જાય છે. જેને કહીએ કંઈક 3 દાડા 5 દાડા કંઈક વાટકડીના શિરામણ જેવું કંઈક બ્રહ્મભાવ, એટલે કંઈક થોડુંક કલેક્ટ કર્યું હોય, ભેગું કર્યું હોય, બધું જ દેહ ભાવ રૂપી, દેહાભિમાન રૂપી, અહંકાર રૂપી, અહમ રૂપી બિલાડો બધું ખાઈ જાય છે. સદગુરુ વૃંદાવન બાપાએ કહ્યું એમ, કોઠલાની અંદર ઘી પડ્યું છે, માખણ પડ્યું છે, બધું પડ્યું છે, પરંતુ કોઠલામાં બિલાડો પી ગયો છે. એ બધું ખાઈ જાય છે, અસ્તવ્યસ્ત કરી નાખે છે. મુક્તો પહેલી આની એક આ વિચાર મુક્તો સતત રાખવો પડશે કે હું દેહ નથી, દેહથી જુદો ચૈતન્ય છું. પહેલા તો દેહથી જુદો આત્મા છું. દેહથી છૂટા પડતા આપણને આવડ્યું? જરા તપાસ કરો. આપણે દેહથી છૂટા પડતા આવડે છે? પડી શકીએ છીએ ઇઝીલી, સહજમાં? આટલા વર્ષ પછી આ વાત આપણે 6 વર્ષથી 7 વર્ષથી એ પહેલાના સાંભળીએ છીએ. પણ દેહથી છૂટા જ્યાં સુધી પડતા નહીં આવડે ત્યાં સુધી મુક્તો દેહના ભાવ નડ્યા વગર નહીં રહે. ત્યાં સુધી આપણને આગળ પ્રીતિ નહીં થાય ભગવાનમાં. ભલે કદાચ મૂર્તિ રૂપે વર્તવાની વાત પછી પહેલા દેહથી છૂટા તો પડો. પહેલું પગથિયું એ છે, દેહથી આત્માને છૂટો પાડી દો. જે તમારું મૂળ સ્વરૂપ દેહ નથી, આપણું મૂળ સ્વરૂપ દેહ નથી. દેહ માત્ર ઉપરનું વસ્ત્ર છે. જેમ શરીર એ મૂળ વસ્તુ છે, એની ઉપરનું વસ્ત્ર છે. ટી શર્ટ પહેર્યું કે પછી લેંગો પહેર્યો કે જબ્બો પહેર્યો કે શર્ટ પહેર્યું, એ ઉપરનું વસ્ત્ર છે. જેમ વસ્ત્રને અલગ કરી નાખીએ એટલી જ તત્પરતાથી ને એટલી જ સ્પીડી, એટલું જ જલ્દી, એટલું જ ઇઝીલી આપણને દેહને છૂટો પાડી દેતા આવડવું જોઈએ. અને જેવો દેહ છૂટો પડતો જશે, આત્મા અને દેહ બે અલગ થતા જાય, એટલે મૂર્તિનું સુખ શરૂ નહીં થાય, પરંતુ દેહના જે સ્વભાવો છે, દેહની પ્રકૃતિ છે, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, એ સર્વે દોષો હટવા માંડશે. જેમ આપણે અનેક વખત દૃષ્ટાંત આપ્યું છે, કીડી મકોડા ફરે છે, શર્ટ ઉપર છે. તમારે શું કરવું જોઈએ? શર્ટ કાઢી નાખવું જોઈએ. તો ઓટોમેટિક બધા કીડી મકોડા કોની સાથે જતા રહેશે? શર્ટ જોડે જતા રહેશે. બસ આપણે આ શર્ટને કાઢતા શીખો, દેહરૂપી વસ્ત્રને ઉતારતા શીખો. ભલે મૂર્તિનું સુખ નહીં આવે, પરંતુ જે આપણી જન્મો જન્મની જે વાસનાઓ છે, જન્મો જન્મની કામનાઓ છે, જન્મો જન્મની જે આપણી પ્રકૃતિ છે, આ બધી વિષય ભોગ ભોગવવા ને બસ જલસા કરવા ને એશારામ કરવા ને દૈહિક અને ભૌતિક સુખોને યારી થઈને ફરવું, એ મુક્તો હટતું જશે. એટલું તો હટશે. એટલે દેહથી છૂટા પડો. આપણને ઉપાસના કરીને પ્રાપ્તિ પૂરી થઈ ગઈ છે. ઉપાસના પૂર્ણ છે. મોટા પુરુષ મળ્યા છે, મહારાજ મળ્યા છે, બાપા મળ્યા છે, પ્રત્યક્ષપણે નિશ્ચય થઈ ચૂક્યો છે. પરંતુ સ્થિતિ તરફ જવા માટેનું પહેલું પગથિયું એટલે દેહથી આત્માને છૂટો કરી નાખો. આ પહેલું પગથિયું છે, કરવો જ પડે. મૂર્તિનું સુખ આત્માએ ભોગવવાનું છે. દેહથી વચ્ચે દેહનો પડદો આવે છે એટલે ભોગવી ન શકાય. જેમ મોઢામાં કેળું મૂકવું હોય તો કેળાનું સુખ મોઢાને જોઈએ છીએ, અને મોઢાને કેળાનું સુખ જોઈતું હોય તો વચ્ચેથી છાલનો પડદો કાઢવો જ પડે. આપણે મૂર્તિનું સુખ આત્માએ ભોગવવાનું છે. દેહ સ્વતા મૂર્તિનું સુખ ન ભોગવાય. દેહથી ભૌતિક સુખો ભોગવી શકાય. ગાડીનું સુખ ભોગવવું હોય તો દેહથી ભોગવાય.
હા, આપણને ગુલાબજાંબુનું સુખ ભોગવવું હોય તો દેહથી ભોગવાય. સ્ત્રીનું સુખ દેહથી ભોગવાય, પુરુષનું સુખ સ્ત્રીએ દેહથી ભોગવાય. હા, માન સન્માનનું સુખ જોતું હોય તો દેહથી ભોગવાય. બંગલાનું ગાડીઓનું સુખ દેહથી ભોગવાય. એ બધી ભૌતિક પદાર્થો ને ભૌતિક સુખો છે, એ દેહના સુખો છે જે દેહથી ભોગવી શકાય. પરંતુ મૂર્તિનું સુખ ભોગવવું હોય તો ત્યાં દેહ વચ્ચે આડખીલી રૂપ છે, દેહથી ભોગવાય તો નહીં, પણ દેહ ભયંકર વચ્ચેનું લેયર થઈ જાય છે. આત્માને મૂર્તિ સાથે જોડવાનો છે અને ત્યારે આત્મા મૂર્તિનો સુખે સુખીઓ થાય. દેહ સ્વતો મૂર્તિ સાથે ન જોડાવાય. જેમ ફરી કહું છું, મુક્ત આ ચશ્મા પહેરવા હોય તો બોક્સથી છૂટા કરવા જ પડે. બોક્સ ન પહેરાય, બોક્સ સાથે પણ ના પહેરાય. આ બોક્સથી આંખને સુખ ના આવે ચશ્માનું. આંખ અને ચશ્માની એકતા કરવી હોય તો બોક્સમાંથી જેમ ચશ્મા છૂટા કરવા પડે છે, કરવા પડે કે કરવા પડે જ? કોને કોને કરવા પડે? જેને આંખની સાથે ચશ્માનું સુખ લેવું હોય એને છૂટા કરવા પડે જ. કેળું, જેને કેળાનું સુખ જોતું હોય એને છાલથી કેળાને જુદું કરવું પડે જ. સનાતન સત્ય છે. દૂધનું સુખ જોતું હોય તો કોથળીમાંથી દૂધને પહેલું અલગ કરવું પડે જ. પછી અંદર બધી પ્રોસિજર થાય. દૂધની અંદર ખાંડ નાખવાની, મસાલા નાખવાની, સૂંઠ તીખા નાખવાની, જે કંઈ પ્રોસિજર કરવાની છે બધી પ્રોસિજર પછી થાય. ક્યારે? અલગ જ્યારે કોથળીથી છૂટવું પડે ત્યારે. એનું પહેલું પગથિયું છે. પછી એમાંથી ઉકાળો કરવો કે એમાંથી દૂધપાક કરવો કે એમાંથી બાસુદી કરવી કે એમાંથી પેંડા કરવા કે માવો કરવો કે ઘી કરવું, બધું પછી. પહેલું પગથિયું કયું છે? કોથળીમાંથી દૂધને છૂટું કરવું ફરજિયાત છે. કારણ કે દૂધનું સુખ લેવાનું છે, દૂધને આપણે ઉપયોગ કરવાનો છે, એનો નહીં. અમે આત્માને મહારાજ સાથે, મૂર્તિ સાથે જોડવાનો છે. મૂર્તિનું સુખ આત્માથી લેવાય છે, દેહથી નહીં. દેહ સોતા પણ નહીં. આ વાત કોન્સેપ્ટ બરાબર સમજો છો. જો આપણે એમાં ક્લિયર નથી એટલે આપણે ના બોલી શક્યા. એટલે દેહથી છૂટો પડવાનો છે આત્માને. પછી આત્માથી મૂર્તિનું સુખ ડાયરેક્ટ નથી લેવાતું. નિરાકાર, આત્મા નિરાકાર છે. જેમ દેહ નિરાકાર છે, દેહ તો સાકાર છે, દેહ નિરાકાર નથી. દેહ સાકાર છે પરંતુ માઇક સાકાર છે. માઇક સાકારથી મૂર્તિનું સુખ ના આવે એમ નિરાકાર ચૈતન્ય વડે પણ મૂર્તિનું સુખ ના આવે. માઇક સાકાર દેહ છે, સાકાર છે, જો એનું રૂપ છે, છતાંય મૂર્તિનું સુખ ના આવે. કારણ કે માઇક છે, પંચભૂતનો બનેલો છે અને મૂર્તિ દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ છે. એનાથી ચૈતન્યને છૂટો પાડી દેવો પડે. કારણ કે આત્મા કહો કે ચૈતન્ય કહો, આત્માને પરમાત્માનું સુખ લેવાનું છે. આપણે સત્સંગની વ્યાખ્યા શું કરીએ છીએ? સત એવો જે આત્મા, એને સત એવા પરમાત્માની સાથે સંગ, એનું નામ સત્સંગ. અને રોમ રોમ પણ સંગ, રસબસ ભાવે સંગ, એનું નામ કારણ સત્સંગ. સંગ એટલે એકતા. આત્માની પરમાત્મા સાથે એકતા, એનું નામ જ સત્સંગ. સત એવા જે આત્મા, સત એવો જે આત્મા, એનું સત એવા જે પરમાત્મા સાથે એકતા. સંગ એટલે એકતા. હવે સત એવો આત્મા એટલે શું? તો દેહથી પૃથક એવો જે આત્મા. દેહ અસત આત્મા કહેવાય. આ આત્મા છે ને, જો દ્રષ્ટાંત આપો છો, આત્મા નથી પરંતુ આ તમને સમજાય એટલે અસત આત્મા કહેવાય. અસત, અસત એટલે ગંદો, અસત એટલે ખોટો, અસત એટલે મેલો. આ મેલો આત્મા કહેવાય, અસત આત્મા કહેવાય. હવે એ આત્માને પરમાત્મા સાથે જોડવાનો છે અને પરમાત્મા સાથે જોડાય એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. પરમાત્મા સાથે એક મેકપણે જોડાઈ જાય, રસબસ ભાવે, એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. હવે આત્માને પરમાત્મા સાથે જોડાવા માટે સત એવો જે આત્મા કરવો પડે, અસત આત્માને સત કરવો પડે. સત એવો જે આત્મા, એની સત એવા પરમાત્મા સાથે એકતા, એનું નામ સત્સંગ. હવે અસત આત્મા એટલે અસત આત્મા, અને એને દેહથી એમ છૂટો પાડી દો એટલે થઈ જાય સત આત્મા.
ગંદો આત્મા છે ને ચોખ્ખો આત્મા થઈ ગયો, શુદ્ધ આત્મા થઈ ગયો, દેહથી છૂટો પડી જાય ત્યારે. કોથળીમાં દૂધ હોય ને ત્યાં સુધી અસત દૂધ કહેવાય. અસત દૂધ એટલે ઉપયોગ ન કરી શકાય એવા ફોર્મમાં દૂધ, એને કહેવાય અસત દૂધ. ત્યાં સુધી ઉપયોગ ન કરી શકાય, નોટ યુઝેબલ. ઇંગ્લિશમાં એક શબ્દ વાપરવો હોય તો યુઝેબલ નથી. એને યુઝેબલ કરવું હોય તો શું કરવું પડે? એને કોથળીમાંથી છૂટું પાડવું પડે. આ ચશ્મા ખરાબ નથી, પરંતુ બોક્સ ઓછા છે એટલે નોટ યુઝેબલ. દૂધીને શાક કરવું હોય તો સીધું શાક ન થાય, નોટ યુઝેબલ. એને છાલ કાઢી નાખો પછી એ યુઝેબલ થાય. બરાબર છે? એમ આ આત્મા ઇઝ નોટ યુઝેબલ, કારણ કે દેહ સોતો છે એટલે અસત આત્મા કહેવાય. એને જ્ઞાને કરીને દેહથી છૂટો પાડી દો એટલે યુઝેબલ થઈ ગયો. શાના માટે યુઝેબલ? પરમાત્મા સાથે જોડાવા માટે યુઝેબલ થઈ ગયો. પરંતુ હજુ એની ઉપર પ્રોસિજર કરવી પડે છે, કારણ કે આત્મા સંપૂર્ણ નિરાકાર છે. એ નિરાકાર ચૈતન્યને જ્યાં સુધી જ્ઞાને કરીને ધ્યાને કરીને અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, હું અનાદિમુક્ત છું, તેજોમય છું, મૂર્તિ રૂપ છું. મહારાજની મૂર્તિ પુરુષોત્તમનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે, મૂર્તિ મારું સ્વરૂપ છે, એ જ્યાં સુધી વિચારમાં ન રહે. મારું એટલે કોનું? આત્માનું, શરીરનું નહીં. શરીર બાજુ મૂકાઈ ગયું, શરીરરૂપી કોથળો બાજુમાં જતો રહ્યો. એને કાઢી નાખ્યા પછી જે આત્મા રહે છે એ આત્માને પુરુષોત્તમ રૂપની માનીનતાએ દ્રઢ કરવાની છે. અને માનીનતાએ કરીને એ જેમ જેમ માનીનતા દ્રઢ થતી જાય એમ એમ એની વાસનાઓ બળતી જાય, એમ એમ એનો કામ ક્રોધાદિક શત્રુ બળતા જાય, હટતા જાય, પ્રકાશ થતો જાય, આત્મા પ્રકાશમાન થતો જાય અને મૂર્તિ રૂપ થતો જાય. એટલે સ્થિતિ બંધાતી જાય. એને બીજા શબ્દોમાં કહેવાય સ્થિતિ તરફની યાત્રા કપાતી જાય, સ્થિતિ બંધાતી જાય. આપણે આ ભૂમિકા ઉપર જવાનું છે અને એનું પ્રથમ ચરણ છે દેહથી છૂટા પડો, દેહથી છૂટા પડો, દેહથી નોખા પડો. કોઈ દિવસ વિચાર નહીં કરવાનો કોઈ નિરાકાર છું મહારાજ સાકારમાં જોડાવાનું છે નહીં. સાકાર જ છું, મૂર્તિમાં રાખી જ દીધો છે. આ તો એક સમજવા માટે નિરાકાર છે એવું સમજવું પડે છે. બાકી વિચાર નહીં કરવાનો કોઈ નિરાકાર છું. મહારાજને મોટાના વચનમાં વિશ્વાસ રાખીને હું સંપૂર્ણ સાકાર છું, દિવ્ય છું, પુરુષોત્તમ રૂપ જ છું, અનાદિ મુક્તની સ્થિતિને પામી ચૂક્યો છું, પામી ચૂક્યો છું એવું જ વિચારવાનું. મારે પામવાનું છે એ હકીકત છે, પણ છતાંય પામી ચૂક્યો છું અને એટલે હું મૂર્તિ રૂપ જ છું. મહારાજ જ છે, મૂર્તિ રૂપ જ છું. નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં કરી દીધા છે મુજ આકાર રે, કે છે વાલો કરી કૃપા રે. તો પણ જો મૂર્તિમાં રાખી લીધા છે એ વિચાર જ રાખવાનો, પૂર્ણપણું જ માનવાનું. પરંતુ તો પછી કેમ કીધું કે નિરાકાર ચૈતન્યને મહારાજ સાથે જોડવાનો છે? આ માત્ર એ સમજવા માટે છે. બાકી માનીનતા તો એ જ કેળવવાની કે હું મૂર્તિ રૂપ જ છું, મૂર્તિમાં જ છું અને મહારાજ સાકાર જ છું, સંપૂર્ણ સાકાર છું, મૂર્તિમાં જ છું, મહારાજ જ છે. બસ આ વિચાર સાથે મનન કરો, ચિંતન કરો ને ધ્યાન કરો. સહેજ પણ વિચાર નહીં કરો. નિરાકાર ચૈતન્ય જ જોડાય છે મહારાજમાં. નિરાકાર ચૈતન્ય જોડી જ ના શકે. કૃપાએ કરીને આપણને પ્રાપ્તિએ કરીને સાકાર કરી જ દીધા છે. ભલે સ્થિતિ નથી, પ્રાપ્તિએ કરીને સાકાર કરી દીધા છે. બસ તો હું સાકાર સ્વરૂપ જ છું. પુરુષોત્તમ જ, જે સામે પુરુષોત્તમ દિવ્ય સાકાર મૂર્તિ બિરાજે છે એ જ પુરુષોત્તમ અહીં બિરાજે છે. અહીં એટલે દેહ નહીં. આ દેહને પુરુષોત્તમ નથી માનવાના, પણ દેહ છૂટો પડી ગયો છે, ચૈતન્ય પુરુષોત્તમ રૂપ થઈ ગયો છે અને દેહની જગ્યાએ આપણે પુરુષોત્તમ જ બેઠા છે. એ ભાવ મારો એ સાકાર ભૂમિકાની સમજણ સાથે જ આગળ વધો.
નિરાકાર ભૂમિકા સાથે નહીં, માત્ર સમજવા માટે આટલું સમજવાનું જે આગળ કીધું એ ચૈતન્ય નિરાકાર છે, એને સાકાર કરવો જરૂરી છે. એટલા માટે આપણે પુરુષોત્તમ પણ માનીનતાથી જે જેવું ચિંતન કરે તે રૂપ થઈ જાય, જે જેનું ચિંતન કરે તે રૂપ થઈ જાય. હું નિરાકાર છું, નિરાકાર છું, નિરાકાર છું, એ ચિંતનથી નિરાકાર જ રહેવાશે. પરંતુ મૂર્તિ રૂપ જ છું, સાકાર છું, મૂર્તિ જ છે, મહારાજ જ છે, બસ તેજોમય છું, આ વિચાર સાથે જ એનું ચિંતન કરવાનું. અને એ ચિંતનથી એવા થવાશે. ચિંતન પૂર્ણતાનું જ કરવાનું છે. બસ દેહ છે જ નહીં એમ ભૂલીને હું દેહથી જુદો છું એ વિચાર કરતા કરતા છૂટો પડી જશે. જો હું પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો હું પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.